વિજ્ઞાનના ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ એના વિશે માહિતી મેળવીશું। આપણે છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય એટલે કે ઇતિહાસ વિશે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ તો આપણને એમ થાય કે ઇતિહાસ એટલે શું? તો કે ઇતિહાસ એટલે કે વીતી ગયેલો સમય જે ભૂતકાળ બની જાય છે એને ઇતિહાસ કહેવાય છે। જે ઇતિહાસ છે એ આપણને ભૂતકાળની માહિતી આપે છે અને જે સમાજ વિજ્ઞાન છે એ આપણને મનુષ્યની સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। આ સામાજિક વિજ્ઞાન છે એ મનુષ્યનું જે સમાજમાં વિશ્વમાં જે જુદી જુદી માહિતી મેળવીને આપણને આપે છે તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનો વગેરેની માહિતી આપે છે। એમાં આપણે ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં આપણા દેશ તેમજ વિશ્વના અનેક દેશોના ભૂમિખંડો વિશેની માહિતી આપણને મળે છે। અર્થશાસ્ત્ર છે તો અર્થશાસ્ત્રમાં આપણને આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ, આર્થિક સ્થિતિ આપણી શું છે એની માહિતી મળે છે। તેમજ સામાજિક પરિસ્થિતિ, જુદી જુદી દેશની સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, સરકાર, આ બધા વિશેની માહિતી આપણને સામાજિક વિજ્ઞાનમાંથી મળે છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। એટલે કે ઇતિહાસ સિવાયનું જે સમાજ વિજ્ઞાન છે એ આપણને અત્યારની વર્તમાનની કેવી પરિસ્થિતિ છે એના વિશેની માહિતી આપે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। આપણે પહેલા જ કીધું જે સામાજિક વિજ્ઞાન છે એ અત્યારે ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ બંનેની માહિતી આપે છે, પણ જેવી રીતે સમાજ વિજ્ઞાન અત્યારની વર્તમાનની માહિતી આપે છે એવી જ રીતે જે આ ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની એટલે કે માનવ સમાજ પહેલા કેવો હતો, એમને આદિમાનવ જે આપણે જાણીએ છીએ કે આદિમાનવ હતા તો એ ક્યાં રહેતા હતા, શું ખોરાક લેતા હતા, ક્યાં રહેતા હતા, એમનું રહેઠાણ, પોશાક, ખોરાક, આ બધા વિશેની માહિતી આપણને ભૂતકાળ પરથી એટલે કે ઇતિહાસ પરથી જાણવા મળે છે। હવે એક પ્રશ્ન ઉદ્ભવે કે આપણે શું ભૂતકાળની માહિતી વગર વર્તમાનને સમજી શકીએ? તો કે ના, જ્યાં સુધી આપણને ભૂતકાળની કોઈ માહિતી ન હોય ત્યાં સુધી આપણે વર્તમાન કાળને સમજી શકતા નથી। એક ઉદાહરણ આપું કે અગ્નિનો ઉપયોગ જ્યારે નહોતો થતો ત્યારે એ કેવી રીતે રહેતા હશે? જ્યારે મકાનો ન હતા, રસ્તાઓ ન હતા, વાહન વ્યવહાર ન હતો તો આ બધા વગર એ લોકો કેવી રીતે રહેતા હશે? જ્યારે આપણે અત્યારની વર્તમાન સ્થિતિ જોઈએ તો આપણને વાહન વ્યવહાર, રસ્તા, ખેતીવાડી આ બધું જ છે, પણ જ્યારે આ કંઈ જ નહોતું, જ્યારે માનવ જીવનની શરૂઆત જ થઈ હતી ત્યારે આ લોકો કેવી રીતે રહેતા હશે, એમનો ખોરાક કેવો હશે, એમનું રહેઠાણ કેવું હશે, તો આ બધી જ બાબતો આપણને ઇતિહાસમાંથી ખબર પડે છે। ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશેની જાણકારી આપે છે કે જે આ ઇતિહાસ છે એ આપણે માનવ જીવનના માનવીમાં આવેલા પરિવર્તનો, માનવ સમાજમાં આવેલા પરિવર્તનોથી આપણને માહિતગાર કરે છે, એની નવી નવી બાબતો વિશે આપણને જણાવે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે, એટલે કે જે ઇતિહાસ છે એ આપણને માનવ જીવનના જુદા જ જીવનની સફર કરાવે, કારણ કે આપણે અત્યારનું જીવન અને જે શરૂઆતના માનવ હતા એનું જીવન આપણે સરખાવીએ તો ખૂબ જ અલગ છે, એકદમ એકબીજાથી અલગ જોવા મળે છે। એટલે આપણને એ સમાજમાંથી અત્યારના સમાજમાં જે પરિવર્તનો આવેલા છે એ જાણવા હોય તો આપણને ઇતિહાસનું જ્ઞાન હોવું જરૂરી છે। એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગની આપણને સફર કરાવે છે, એટલે કે જ્યારથી માનવની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યારના માનવમાં જે પરિવર્તનો આવેલા છે એ બધી જ માહિતી જો આપણને ઇતિહાસ ખબર હોય તો એના પરથી આપણને માહિતી ખબર પડે છે કે ત્યારના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, પછી ખોરાક, પોશાક વગેરેની માહિતી આપણને ઇતિહાસ પરથી જાણવા મળે છે। ઇતિહાસમાં જે માનવી હતો એની પાસે કેવો ખોરાક હતો, એમની પાસે અત્યાર જેવો ખોરાક હતો નહોતો, શું ઉપયોગ કરતા હતા, શું નહોતા કરતા હતા, તો આ બધી જ માહિતી આપણે જાણવી હોય તો આપણે ઇતિહાસના માનવ સમાજના ભૂતકાળની માહિતી જાણવી જરૂરી બને છે। એટલે જ
કહેવાય છે કે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? તો કે આપણે ઇતિહાસના માનવ સમાજના ભૂતકાળની માહિતી શું કામ મેળવવી જોઈએ? એ તો ભૂતકાળની બાબત છે. તો અત્યારે વર્તમાન જીવનમાં આપણે એની મહત્વ શું છે એનું? તો ના, એવું નથી કે ખાલી ભૂતકાળ છે એ ભૂતકાળ જ છે, એનું અત્યારના વર્તમાન જીવન સાથે કોઈ સંબંધ નથી. ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. જેવી રીતે એક સાંકળ હોય તો પહેલી સાંકળથી લઈને કડી જોડતા જોડતા જે આપણે છેલ્લી સાંકળ બનાવીએ છીએ ત્યારે એક સાંકળ બને છે. એવી જ રીતે જે માનવની શરૂઆત થઈ ત્યારથી એક એક કડી જોડતા જઈએ ત્યારે આપણને અત્યારનો જે માનવ સમાજ જોવા મળે છે, વર્તમાન સ્થિતિ છે, એ આપણને જાણવા મળે. જો આપણને ભૂતકાળ ખબર હોય માનવ સમાજનો, તો વર્તમાન સમાજનું માનવ જીવન જાણવા માટે આપણને ખૂબ જ સરળતા રહે છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા, ક્યાં ખાતા, શું ખાતા હતા, એમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનના આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. એટલે કે આપણે જોઈએ પહેલા જે માનવ સમાજ હતો એમની પાસે જે આદિમાનવની આપણે વાત કરીએ તો આદિમાનવને રહેવા માટે કોઈ ઘર નહોતા, એ ગુફામાં અથવા તો નદી કિનારે વસવાટ કરતા. એમનો ખોરાક કેવો હતો? તો કે ખોરાકમાં પ્રાણીઓના શિકાર કરીને ખાતા, અથવા તો તેમનું જીવન ભટકતું જીવન હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જતા, આખો દિવસ પ્રાણીઓનો શિકાર કરતા અને પછી એ ખાતા. તો એમનો ખોરાક એ પ્રાણીઓનો માંસ કે પછી ફળ, કંદમૂળ, જે વૃક્ષોના મૂળ હોય છે એ બધો એમનો ખોરાક હતો. અને અત્યારનો જે આપણે ખોરાક જોઈએ છે તે એનાથી બિલકુલ અલગ છે. તો આપણને ભૂતકાળની માહિતી, એના ખોરાક, રહેઠાણ, એ બધી માહિતી આપણને હોવી જરૂરી છે. હવે આપણે જાણીએ કે ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. હવે આવી કોઈ બાબત આપણને વર્તમાન પત્રમાં આવે કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું, તો આપણા મનમાં તરત એ પ્રશ્ન ઉદ્ભવશે કે 4000 વર્ષ જૂનું નગર કેવી રીતે મળી આવ્યું? તો કે પહેલાની જે આપત્તિઓ હોય, પૂર છે, ભૂકંપ છે, તો વગેરે આપત્તિઓમાં નગરો દટાઈ જાય છે અને સમય જતા એના ઉપર એક સામાન્ય જમીન જેવું થઈ જાય છે. તો આપણી જે ભારતની સંશોધન સંસ્થાઓ છે, ટેકનોલોજી છે, એના આધારે જે સંશોધન સંસ્થાઓના જે વ્યક્તિઓ હોય છે એ ભારતના અલગ અલગ સ્થળમાં જઈને એનું ખોદકામ કરે છે. આ ખોદકામ માટે ઉત્ખનન શબ્દ વપરાય છે. એટલે કે આ ખોદકામ દરમિયાન એમને ક્યાંક આવા નગરો મળી આવે છે. કોઈક થોડુંક નગર મળે એટલે ખાસ વ્યક્તિઓ દ્વારા હોય એનું ખોદકામ કરવામાં આવે છે. એટલે નગર એની ધૂળ કાઢીને પછી આખે આખું નગર તેમાંથી કાઢે છે. હવે એ નગર મળી જાય તો પછી આપણને પ્રશ્ન ઉદ્ભવે કે 4000 વર્ષ જૂનું છે, એવી રીતે કેવી રીતે ખબર પડે કે 4000 વર્ષ જૂનું છે? તો એ આપણને એના અવશેષો હોય એનો અભ્યાસ કરવાથી ખબર પડે છે. અને મળી આવેલા જે અવશેષો હોય છે એનો અભ્યાસ કરવાથી એનો ચોક્કસ સમય જાણી શકાય છે. એક પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. જે કાર્બન ડેટિંગ પદ્ધતિથી એ અવશેષોનો અભ્યાસ કરવામાં આવે છે અને એના ઉપરથી એનું એક ચોક્કસ અનુમાન લગાવવામાં આવે છે કે આ નગર કે આ શહેર આટલા વર્ષ જૂનું હશે. ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? તો કે આવા નગર મળી આવે તો આપણને એમ થાય ત્યાંના જે નગરના લોકો હશે એ શું ખોરાક ખાતા હશે? તો એ નગરમાં છે ને વિવિધ અવશેષો મળી આવે છે, જાણે કે અનાજના દાણા છે, મનુષ્યના અને પ્રાણીઓના હાડકાં, કોઈ સિક્કાઓ, આ વગેરે બાબતો અવશેષો એમાંથી મળી આવે છે. અને એના આધારે જે અનાજના દાણા મળી આવે એનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે એ નગરના લોકો આ ખોરાક લેતા હશે. હવે ઇતિહાસ છે તો ઇતિહાસ જાણવાના સાધનો પણ હશે. તો હવે આપણે ઇતિહાસ જાણવાના સાધનો વિશે માહિતી મેળવીએ. એમાં પહેલું છે તાડપત્ર અને ભોજપત્ર. તો આ તાડપત્ર અને ભોજપત્ર શું હશે? તો કે જે તાડપત્ર છે એ તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. આ હસ્તપ્રતો જે શબ્દ છે એનો છે અર્થ થાય છે કે હાથે લખાયેલી. એ જે તાડ વૃક્ષના પર્ણ પર એટલે કે પાંદડા ઉપર જે લખાણ લખેલું છે એ હાથેથી જ લખેલું છે, પેન્સિલ કે
પેન કે કલમ કે ત્યારે એવા હતા નહીં, એટલે કે હાથેથી લખેલું છે એથી તેને હસ્તપ્રતો કહેવાય છે. હવે છે ભોજપત્રો. તો કે ભોજપત્ર કોને કહેવાય? તો કે હિમાલયમાં થતા ભોજ વૃક્ષની આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો. આ ભોજપત્ર તો કે હિમાલયમાં જે એક ભોજ નામનું વૃક્ષ થાય છે એની આંતરછાલ. આંતરછાલ એટલે કે બહારની જે જાડી છાલ આવે એ નહીં, જે એ છોલીને જે અંદરની આંતરિક છાલ નીકળે છે એ પાતળી છાલ જે હોય છે એના ઉપર એ હસ્તપ્રતો હાથથી લખવામાં લખાણ આવતું. હવે તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિઓની માહિતી મળે છે. હવે જે આ તાડપત્ર અને ભોજપત્ર છે એના ઉપર જે લખાણ લખેલું છે એના ઉપરથી આપણને ખબર પડે કે એ માનવ જીવનની ભાષા કઈ હશે, અથવા તો એનું જીવન કેવું હશે, જીવન જીવવાની પદ્ધતિઓ કેવી હશે, શું ખોરાક ખાતા હશે, કેવા રહેઠાણમાં રહેતા હશે. તો એ ઘણી બધી માહિતી આપણને આવા લખાણો ઉપરથી મળી આવે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે અને આવી લખાણ લખાયેલી હસ્તપ્રતો અનેક જગ્યાએ અનેક મળેલી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આ જે તાડપત્ર અને ભોજપત્ર છે એના ઉપર જે માહિતી લખેલી હોય છે એના ઉપરથી, એ લખાણો ઉપરથી આપણને એ સમયના લોકોની એટલે કે પ્રાચીન સમયના માનવીઓની માહિતી આપણને મળે છે. હવે આપણે આવી હસ્તપ્રતો હશે તો એ ક્યાં સચવાયેલી હશે એવો પ્રશ્ન ઉદ્ભવે કે ક્યાં મળે? તો કે આવી તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે હસ્તપ્રતો જે હાથથી લખાણ કરેલું હોય છે, આવી લખાયેલી હસ્તપ્રતો અનેક મંદિરોમાં અને મઠોમાં સચવાયેલી જોવા મળે છે. અને એના ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો લખેલા છે. પહેલા જ કીધું કે એ જે લખાણ હોય એના ઉપરથી આપણને ખબર પડે કે કઈ ભાષા બોલતા હશે કે કઈ ભાષા જાણતા હશે. એ ઉપરાંત એ લખાણમાંથી આપણને એની જીવનશૈલી વિશે પણ માહિતી મળે છે. તેમજ અનેક કવિતા, નાટક, વાર્તા, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. એટલે કે આ તાડપત્ર અને ભોજપત્ર ઉપર કવિતા હોય છે, વાર્તાઓ હોય છે, મહાકાવ્યો, તો આ બધી બાબતો પણ આવા હસ્તપ્રતો ઉપર લખેલી જોવા મળે છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા જોવા મળે છે, જેમાં ધાર્મિક રીત રિવાજ, એમની માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવા, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. એટલે કે આપણને જે આ હસ્તપ્રતો મળે એના ઉપરથી આપણને લોકોની માન્યતા કેવી હશે, એ કઈ વાતમાં શ્રદ્ધા ધરાવતા હશે, કઈ વાતમાં અંધશ્રદ્ધા ધરાવતા હશે, એમનો મત કેવો હશે, એમના ધાર્મિક રીત રિવાજ કેવા હશે. કારણ કે બધાના ધાર્મિક રીત રિવાજ બધા જે રીતે સમય બદલાય જાય એવી રીતે બધાના ધાર્મિક રીત રિવાજો અલગ અલગ બદલાતા જતા હોય છે. તો આવી રીતે એના જે ધાર્મિક રીત રિવાજો હોય, એની માન્યતાઓ હોય, રાજાની જીવનશૈલી એટલે કે એક રાજાની જો આવી હસ્તપ્રતો મળે તો એના ઉપરથી એ રાજા વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળે છે કે કયો ધર્મ પાળતો હશે, એ કયા રાજ્યનો રાજા હશે, એની સંસ્કૃતિ શું હશે, એના રાજ્યનું નામ શું હશે. તો આ બધી માહિતી આપણને મળતી હોય છે. વિજ્ઞાન, શિક્ષણ અને દવાઓ વિશે પણ માહિતી મળે છે. તો આપણને વિચાર આવે કે શિક્ષણ તે ત્યારે પણ હશે? તો કે હા, શિક્ષણ અત્યારથી કેટલા હજારો વર્ષ પહેલા પણ આ શિક્ષણ આપવામાં આવતું હતું. એવી જ રીતે દવાઓની પણ શોધ થતી હતી, અનેક સંશોધનો પણ થતા હતા. એટલે કે એ સમયમાં પણ શિક્ષણ, વિજ્ઞાન ને દવાઓ પણ ત્યારે પણ હતી અને પ્રાણીઓ વિશેની માહિતી પણ તેમાંથી મળે છે. હવે એના પછી ઇતિહાસ જાણવાનું બીજું સાધન છે અભિલેખો. તો હવે આપણે અભિલેખો વિશે જાણીએ. તો કે શિલાઓ કે પથ્થર પર કોતરીને લખવામાં આવતું લખાણ. જે મોટી શિલાઓ એટલે કે જે પથ્થર હોય છે મોટા, એના ઉપર છીણી કે ગમે તેનેથી એવી અણીદાર વસ્તુથી કોતરીને એના ઉપર લખાણ લખવામાં આવતું હતું. તો એના ઉપરથી આપણને ખબર પડે છે
जाने के कोई राजाए पोताना नियमो होय तो आवा पत्थर पर कोतरावेला होय छे, अथवा तो पोते प्रजा साथे कंईक वात करवी होय, कंईक संवाद होय, एना माटे आदेश होय, तो आ बधी बाबतो राजाए संवाद के अभिलेख पर कोतरावे छे। આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ તો આપણે જે અભિલેખો લખેલા હોય છે રાજાઓએ એના ઉપર પરથી પણ આપણને ઇતિહાસ વિશેની માહિતી મળે છે। જેમ કે રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા, એટલે કે રાજાને પોતાનો કોઈ આદેશ પોતાની પ્રજા સુધી પહોંચાડવો હોય તો એ આવી શિલાઓ ઉપર પોતાનો જે આદેશ હતા એ કોતરાવતા અને એના થકી એ પ્રજા સુધી એ સંદેશો પહોંચતો। પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરી છે। એટલે કે જે પહેલાના રાજાઓ હતા, રાણીઓ હતા, એ શું કરતા? યુદ્ધ કરતા હોય તો બીજા રાજ્ય સાથે યુદ્ધમાં પોતે મેળવેલા વિજયો હોય, પોતાની ધર્મ હોય, પોતાની સંસ્કૃતિ હોય, આવી બધી બાબતો એ આવા અભિલેખો ઉપર કોતરાવતા, જેથી આપણને અત્યારે પણ એ અભિલેખો પરથી એની માહિતી મેળવી શકીએ છીએ। રાજાનું રાજ્ય કયું હતું, એ રાજ્યનું નામ શું હતું, રાજાનું નામ શું હતું, એનો ધર્મ કયો હતો, આ બધી બાબતો આપણને અભિલેખો પર કોતરાવેલા લખાણ પરથી મળે છે। આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે। એટલે કે જે તાડપત્ર અને ભોજપત્રની સરખામણીમાં જે અભિલેખો ઉપર જે લખાણો કોતરવામાં આવે છે એ લાંબા સમય સુધી ટકી રહે છે, કારણ કે પથ્થર ઉપર હોય છે। અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે કે જે આ અભિલેખો કોતરાવેલા જેને શિલાલેખો પણ કહેવાય છે, તો એમાં અશોકનો જે શિલાલેખ છે સૌથી વધુ જાણીતો છે। તો અહીંયા અશોકની વાત આવે છે તો એના સૌથી વધુ જાણીતા શું કામ હોય છે? તો એ કે મહાન રાજા કહેવાતો। એને મહાન રાજા શું કામ કહેવાય છે? તો કે અશોક એવો રાજા હતો કે જેને પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું એને મહત્વાકાંક્ષા હતી કે લાલસા હતી। તો એના જે મગધનો એ રાજા હતો અશોક, એ બાજુમાં જ આવેલા કલિંગ ઉપર આક્રમણ કરીને એને પણ મગધનો ભાગ બનાવવું હતું। એટલે કલિંગ ઉપર આક્રમણ કરે છે અને ત્યાંના રાજા જયંત સાથે યુદ્ધ કરે છે અને એમાં વિજય પણ મેળવે છે। પણ જ્યારે એ રાજ્યમાં નગરમાં ફરવા નીકળે છે ત્યારે એ યુદ્ધ પૂરું થયા બાદ તો એ જોવે છે કે ઘણા લોકો જે મરી ગયેલા છે, એમના સગા સંબંધીઓ, એમના મિત્રો, એમના પત્ની, એમના બાળકો એ બધા રડતા હોય છે। તો આ આક્રંદ વાતાવરણ જોઈને એને ખૂબ જ દુઃખ થાય છે અને એને એમ થાય છે કે મેં આ વિજય મેળવીને શું મેળવ્યું? આ બધા લોકોના નિશાસા જ મેળવ્યા છે ને। તો એને દુઃખ થાય છે અને એ પોતાના શસ્ત્રનો ત્યાગ કરી દે છે અને પોતાના શસ્ત્રનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવી લે છે। હવે કોઈ રાજા પોતાના શસ્ત્રનો ત્યાગ કરી દે, યુદ્ધ કરવાનું પણ બંધ કરી દે અને એક ધર્મ અપનાવી લે અને ધર્મનો પ્રચાર કરે તો સ્વાભાવિક છે કે કોઈ પણ રાજા આવી રીતે સામાન્ય રાજાઓ કરી શકે નહીં, જે અશોકે કરેલું। એટલે અશોકને એક મહાન રાજા કહેવામાં આવે છે અને તેથી જ એના જે અભિલેખો હોય છે, જે શિલાલેખો હોય છે, એ ખૂબ જ પ્રખ્યાત થયા છે। હવે એના પછી આપણે ત્રીજું જોઈએ છે તામ્રપત્રો। તો તામ્રપત્રો કોને કહેવાય? તો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહે છે। તો કે જે તામ્ર એટલે કે તાંબુ, એટલે કે જે તાંબાના પતરા ઉપર કોતરીને જે લખાણ લખવામાં આવે છે તેને આપણે તામ્રપત્ર કહીએ છીએ। તો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર અનેક રાજાઓને પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર લખેલી છે અથવા તો કોતરાવેલી છે। એટલે કહેવાય છે કે અનેક જે રાજાઓ છે પોતાના વહીવટી તંત્ર એટલે કે પોતાનો એક વહીવટ ચલાવવો હોય રાજ્યનો, તો એના માટે એના કોઈ મંત્રીઓ જોઈ, એનો વહીવટ ચલાવવા માટે કુશળ જે લોકો હોય એ જોઈ, એના મંત્રીઓ કેવા હતા, પ્રધાનો કેવા હતા, એ કયો રાજ્યનો કેવો વહીવટ સંભાળતા હતા, એટલે કે આખું એક તંત્ર ઊભું કરેલું હોય, એની બધી માહિતી આપણને એ તાંબાના પતરા ઉપર કોતરાવેલા લખાણ ઉપરથી મળે છે। અને દાનની માહિતી પણ મળે છે। દાનની તો કે અમુક રાજા એવા હોય જે મોટા પ્રમાણમાં પુષ્કળ દાન કરતા, તો એ દાનની માહિતી પણ એ રાજા પોતાના તાંબાના પતરા ઉપર કોતરાવીને લખતા, જેથી સમય જતા આપણને અત્યારે એ માહિતી બધી આવા
તામ્રપત્રો કે એના ઉપરથી એની દાનની, વહીવટી તંત્રની આ બધી માહિતી મળે છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. એટલે કે આવા તામ્રપત્રો છે એ મોટી સંખ્યામાં ક્યાં મળી આવ્યા છે? તો કે ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી વધુ આવા તામ્રપત્રો મળી આવેલા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. એટલે કે આવા તામ્રપત્રો ઉપરથી રાજાના નામની માહિતી મળે, તે કયો ધર્મ અપનાવતો હતો એની માહિતી મળે છે, પછી તેનું વહીવટી તંત્ર કેવું હતું, તેનો દાન ધર્મ કેવો હતો, આ બધી જ માહિતી આ તામ્રપત્રો ઉપર લખેલા લખાણ ઉપરથી આપણને મળે છે. એમાં હવે જોઈએ તો આવા તામ્રપત્રો, હવે આપણને એમ થાય કે આવા તામ્રપત્રો ઉપરથી એવી માહિતી મળે છે, તો આવા તામ્રપત્રો ક્યાં સચવાયેલા હશે અથવા તો એની સાચવણી ક્યાં થતી હશે? તો કે આવા તામ્રપત્રો એ કેટલીક સંસ્થાઓ છે એમાં મળે છે, તો એ હું તમને અહીંયા બતાવું છું. હવે કેટલીક એવી સંસ્થાઓ, અમુક સંસ્થાઓના અહીંયા નામ છે કે જે આ તામ્રપત્રોની સાચવણી કરે છે. એમાં પેલી છે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલી છે. એટલે કે પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. એના પછી છે અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એટલે કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. આ સંસ્થા છે એ અમદાવાદમાં આવેલી છે, નવરંગપુરામાં. એના પછી છે સંસ્થા ભોજે અધ્યયન અને સંશોધન ભવન, જે એ પણ અમદાવાદમાં જ છે. હવે તો કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે અમદાવાદના નવરંગપુરામાં છે, અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, એ પણ અમદાવાદમાં જ આવેલું છે. એના સિવાય છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જે કોબામાં આવેલું છે. જે કોબા એટલે કે ગાંધીનગરના કોબામાં. તો જે આ સંસ્થાઓ છે જે તામ્રપત્રોની સાચવણી કરતી સંસ્થાઓમાં પહેલી છે પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. બીજું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે અમદાવાદમાં છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, જે અમદાવાદની છે. અને ચોથું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જે ગાંધીનગરના કોબામાં આવેલું છે. તો અહીંયા આ સંસ્થાઓ છે એ તામ્રપત્રોની સાચવણી કરે છે. હવે એના પછી એક મહત્વપૂર્ણ બાબત બીજી છે કે ઇતિહાસ જાણવા માટેના આ સ્ત્રોત જે મેં તમને સમજાવ્યા, તેમાં પહેલા આવ્યું કે તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો અને તામ્રપત્રો. તો આ ત્રણ વિશેની આપણે માહિતી મેળવી. હવે ચોથું છે કે સિક્કા. સિક્કા વિશેની માહિતી, તો કે આપણને સિક્કા પરથી પણ ઘણો મહત્વનો ઇતિહાસ જાણવા મળે છે. તો કે સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે.
આ સિક્કા કેવી રીતે મળતા હશે? તો કે રાજાઓએ જે પોતાનો વિજય મેળવ્યા હોય તો એની યાદમાં કે બીજા કોઈ પણ રીતે એમને સિક્કા મેળવેલા હોય છે. હવે એ સિક્કા મેળવેલા હોય છે એના ઉપર રાજા પોતે છાપ પડાવે અને એના ઉપર પોતે શું પોતાનું નામ જાણવા મળે, એનું નામ લખાવે, એની રાજ્યનું નામ લખાવે, એ કયો ધર્મ પાળતો હતો એના વિશેની માહિતી આપે. તો આવી રીતે એ સિક્કાઓ ઉપરથી એ સમયની રાજ્યની માહિતી આપણને મળે છે. હવે અહીં સિક્કાની વિગત આપણે જાણીએ. સિક્કા તો સિક્કા ઉપરથી જેમ મેં કીધું કે એક રાજ્ય, એના ધર્મ, એના રાજા એ બધાની માહિતી મળે છે. એવી રીતે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના જે સિક્કા છે મળી આવ્યા છે એ સૌથી જૂના સિક્કા કહેવાય છે અને એ સિક્કાઓને કહેવાય છે પંચમાર્ક સિક્કા. એટલે કે ભારતમાં ઈસવીસન પૂર્વેની 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. જે સૌથી જૂના સિક્કા છે, જે આ ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની 5મી સદી એમાં જે પંચમાર્ક નામના સિક્કા મળી આવ્યા છે એ સૌથી જૂના સિક્કા છે માનવામાં આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ છે, ગુપ્ત યુગના રાજાઓ છે, મૌર્ય યુગના રાજાઓ છે, એ બધાય સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. જેવી રીતે સમય બદલાતો જાય એમ પહેલા ગ્રીક રાજા હોય, પછી મૌર્ય કાળ હોય કે પછી ગુપ્ત યુગ આવે તો અલગ અલગ રાજાઓ પોતાના જે સિક્કાઓ પડાવેલા હોય એમાં પોતાના રાજ્યની માહિતી, પોતાનું નામ, પોતાનું રાજ્ય, પોતાનો જે ધર્મ પાળતા હોય તો એ બધી માહિતી એમાં લખાવેલી હોય છે. એ સિક્કા ઉપરથી આપણને રાજા વિશેની માહિતી મળે છે. તેમજ રાજા વિશેની માહિતી તો મળે છે, એના સિવાય એની રાજકીય સ્થિતિ કેવી હતી, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, ધાર્મિક લોકો કેવા હતા, આર્થિક પરિસ્થિતિ કેવી હતી એની પણ જાણકારી મળે છે. જેમ કે સોના હોય, ચાંદી હોય, તાંબા, સોનાના સિક્કા હોય, ચાંદીના સિક્કા હોય કે તાંબાના સિક્કા હોય તો એના ઉપરથી પણ એની કેવી સમૃદ્ધિ હશે એ જાણી શકાય છે. જાણે કે આ ત્રણ તાંબા, ચાંદી કે પછી સોનામાં આપણને જાણવા મળે કે જે સોનાના સિક્કાઓ હોય તો એ રાજા વધારે સમૃદ્ધ હશે, ચાંદીના હોય તો એ પણ સમૃદ્ધ હશે, તાંબાના થોડાક એના કરતા ઓછા સમૃદ્ધ હશે. તો આવી રીતે અલગ અલગ સિક્કાઓ ઉપરથી પણ આપણને એ સમયની રાજકીય સ્થિતિ, આર્થિક, સામાજિક એ માહિતી મળે છે. જેમાં મૌર્ય કાળ અને ગુપ્ત યુગ કીધેલું છે. એમાં મૌર્ય કાળમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક આવા રાજાઓ થઈ ગયા જેમની સિક્કાઓ પડાવેલા અને એમાં માહિતી આપેલી હોય. તેમજ આપણે ગુપ્ત યુગ કહીએ તો ગુપ્ત યુગમાં ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, એનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો, તો આવા અલગ અલગ રાજાઓએ આવા સિક્કા પડાવેલા હોય છે અને એમાં પછી પોતાના રાજ્ય ધર્મની માહિતી આપેલી હોય છે, જેના ઉપરથી આપણે એ સમયના એ રાજ્યનો ઇતિહાસ, આપણે એ રાજાનો અને રાજ્ય બંનેનો ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે પંચમાર્ક સિક્કા તો કે ધાતુને ટુકડાઓને, જે ધાતુના ટુકડા હોય એને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો કે
સિક્કા કેવી રીતે બનાવવામાં આવતા હશે? તો કે જે ધાતુના ટુકડાઓ હોય છે એના ઉપર છાપ ઉપસાવવા માટે એ ધાતુના ટુકડાઓને એક બીબામાં મૂકવામાં આવે છે અને પછી એના ઉપર વજન રાખવામાં આવે છે, જેથી એના ઉપર પંચમાર્ક એટલે કે પંચ એટલે કે એના ઉપર છાપ ઉપસે, એટલે એને પંચમાર્ક સિક્કા આવી રીતે બનાવવામાં આવે છે. તો હવે આગળનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું, જેના વિશે ઇતિહાસ છે. તો ઇતિહાસના અભ્યાસીઓ વિશે, એના પુરાતત્વ શાસ્ત્રીઓ વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.